રાજપીપળા જિલ્લા કલેક્ટર કચેરી સામે નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષકોના ધરના પ્રદર્શન જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। હાલ સમગ્ર દેશ અને ગુજરાતમાં આંદોલન ચાલી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ કેટલાક ગામોમાં આંદોલનો કરવામાં આવે છે અને સરકારને ઘેરવામાં આવે છે। 2 દિવસ પહેલાં જ ભાજપમાં અંદર ડખ્ખો થતાં ધરના પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તે સમગ્ર ગુજરાત સહિત દેશમાં તેની ચર્ચા જોવા મળી હતી। ત્યારે આજે ફરી નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષકોએ પોતાની માંગણી સાથે ધરના પ્રદર્શન કરી વડાપ્રધાન અને શિક્ષણ મંત્રીને અવાજ પહોંચે તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ધરના પર બેસેલા શિક્ષકોએ જણાવ્યું હતું કે ટેટની પરીક્ષાથી દૂર રાખવા માટે ભલામણ કરવાની છે। અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો રાજ્ય અને દેશ લેવલે આંદોલન કરીશું। આખા દેશમાં 25 લાખ જેટલા શિક્ષકોની આની અસર થાય છે, એટલે આખા દેશમાં તેનો વિરોધ થઈ રહ્યો છે અને આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે તેની આંદોલન કરવામાં આવી રહી છે। સરકાર ટેટની પરીક્ષા થોભી બેસાડવા માંગે છે, જેને લઈને શિક્ષકો શું કહી રહ્યા છે, સાંભળો તેમના શબ્દોમાં। સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે 2010 પહેલાંના જે શિક્ષકો છે એ તમામ શિક્ષકોએ ટેટની પરીક્ષા આપવા માટેનું કોર્ટે હુકમ કર્યો છે। ત્યારે અમે સમગ્ર ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં અને આજે ગુજરાત રાજ્યના 22 જિલ્લામાં 2010 પહેલાં તમામ શિક્ષકો ટેટની પરીક્ષા નાબૂદ કરવા માટે સરકાર સામે ધરણા માટે બેઠા છે, કોર્ટ સામે બેઠા છે। અમે સરકારને કહેવા માગીએ છીએ કે જે તે વખતે ભરતી થઈ તે વખતે આવો કોઈ નિયમ નહોતા ને અમે સરકારના ગાઈડલાઇન પ્રમાણે જ અમારી ભરતી થઈ ને 2010 પછીના જે શિક્ષકો છે તમામ અમે ટેટ પરીક્ષા પાસ કરીને એ લોકોએ નિમણૂક મેળવી છે। આ જૂના શિક્ષકોને કોર્ટે જે હુકમ કર્યો છે તો અમારે આજે કલેક્ટર શ્રી, સંસદ સભ્યશ્રીને અમારે આવેદનપત્ર આપવાનું છે। અમારો અવાજ કેન્દ્રના વડાપ્રધાન શ્રી ને અમારા શિક્ષણ મંત્રી શ્રીને એ આવેદનપત્ર આપવાનું છે ને આ જે ટેટની પરીક્ષા છે એમાંથી અમને તમામ શિક્ષકોને મુક્ત કરવા માટે અમે ભલામણ કરવાના છે। ને બીજું કે જો આ બાબતે અમારી જો માંગણી સ્વીકાર નહીં તો અમે રાજ્ય લેવલે અને દેશ લેવલે એનું આંદોલન કરવાના છે। હવે ટેટની પરીક્ષા છે એ ખરેખર અમારે આપવી જ ન જોઈએ, કેમ કે શિક્ષક બધું બાળકોની સામે શિક્ષણ જ આપતો હોય ને શિક્ષકની જો પરીક્ષા લેવામાં આવે તો એક આ મકસદ શિક્ષકોની મશ્કરી રૂપ થઈ જાય છે, કેમ કે શિક્ષક જ બધી પરીક્ષા શિક્ષણ આપતો હોય ને આજે જે ઉપલા લેવલે બેઠેલા છે, જે કોઈ નેતા છે, કોઈ અધિકારી છે, એ બધા શિક્ષક થકી જ એ લોકો આગળ વધ્યા છે ને એ લોકો આજે અમે શિક્ષકોની મશ્કરી કરવા માંગે કે તમે પરીક્ષા આપો તો જ તમને અમને પગારના અમુક લાભો છે એ આપીશું, બાકી એમાંથી તમને વંચિત કરવામાં આવશે। ખાસ કરીને પરીક્ષા લેવા માટે શું કરવા માટે આ લોકો ફરજ પાડે છે? એનું કોઈ શું છે એનું શા માટે એ લોકો ફરજ પાડે તમને પરીક્ષા આપવા માટે? એમાં શિક્ષકો કેટલા સજ્જ છે એ સરકાર જાણવા માગે છે। હવે અમારી જેવા શિક્ષકોએ 30 વર્ષની નોકરી થઈ ગઈ। અમે પીટીસી કર્યું ત્યારે ભાષા 1, 2, 3 હતું ને જ્યારે અમે શિક્ષક તરીકે બન્યા તે વખતે એ વસ્તુ ને શિક્ષક હોતું નહોતું ને શિક્ષક જ્યારે બન્યા ત્યારથી અમે બાળકો સાથે શિક્ષણ સિવાય બીજું અન્ય કંઈ પણ અમે એમને શિક્ષણ આપતા નહીં। શિક્ષક એ જીવન શિક્ષણ બાળકો કેવી રીતના જીવી શકે, બાળકોના જીવનમાં કેવી રીતના આગળ વધી શકે, દેશ પ્રત્યે કેટલો પ્રેમ છે એ અમે શિક્ષણ આપી શકીએ। પણ આજે કોર્ટના જે હુકમ છે તો એનો અમે વિરોધ કરવા માટે અહીંયા ધરણા પર બેઠા છે। ટેટ પરીક્ષા જે આપવાની થાય છે એ 2010 પછી તો સરકારે સરકારી ધોરણ મુજબ ટેટ પરીક્ષા પાસ કરીને જ ભરતી કરી છે, પણ એના પહેલાં કોઈ જોગવાઈ નથી ટેટની અને હવે સરકાર બધા પર થોભી બેસાડવા માગે છે કે 2010 પહેલાં જે ભરતી થયેલા છે એવા શિક્ષકોએ પણ ટેટની પરીક્ષા પાસ કરવાની થાય અને એના આધારે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ 2010 પહેલાં જે ભરતી થયેલા છે એ તમામ શિક્ષકોને લાગુ પડે છે। લગભગ આની અસર 25 લાખ કરતાં વધારે શિક્ષકોને આખા દેશમાં થાય એમ છે। તો આના વિરોધમાં આખા ભારત દેશમાં શિક્ષક સંગઠનો દ્વારા આનો વિરોધ થઈ રહ્યો છે અને આજે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આવેદનપત્ર માન્ય કલેક્ટર સાહેબ અને ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીને આપવાનું આયોજન છે।